દ્વારકા નજીકના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ્સ કંપની સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। તાજેતરના નિરીક્ષણમાં બહાર આવેલા ચોંકાવનારા તારણોએ સમગ્ર તંત્રને હરકતમાં મૂકી દીધું છે। નિરીક્ષણ દરમિયાન ખુલ્યું છે કે કંપની દ્વારા ખુલ્લી ચેનલ મારફતે છોડાતા ડિસ્ચાર્જને કારણે દરિયામાં ઘન કચરાનો સંગ્રહ થઈ રહ્યો છે। આ પરિસ્થિતિ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ ગંભીર ખતરો ઊભો કરી રહી છે। આ મામલે સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ રચાયેલી સંયુક્ત સમિતિએ તપાસ હાથ ધરી હતી। સમિતિએ પર્યાવરણીય ઉલ્લંઘનોના પૂરતા પુરાવાઓ સાથે રિપોર્ટ રજૂ કર્યો છે। હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ટાટા કેમિકલ્સ કંપનીએ તાત્કાલિક અસરથી IIT, NEERI અથવા NIO જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા પર્યાવરણ પર થતી અસરનો વિસ્તૃત વૈજ્ઞાનિક અભ્યાસ કરાવવો પડશે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ચેતવણી પણ આપી છે કે જો આ આદેશોનું પાલન નહીં થાય તો કંપની સામે કાયદેસર અને ભારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સપનાનું ઘર હવે હકીકત બનશે। જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા, સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ। આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા, સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ। આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ: ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ। આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે।